મારો કહેવાનો અર્થ એ છે, સંતો જેવું જીવન જીવ્યા છે, જગતના ચોકમાં સર્વ સુખનો ત્યાગ કરી એક હરિને રીઝવવા માટે અને જગતનું કલ્યાણ કરવા માટે, જગતના માણસોને સાચો દોર દેખાડવા માટે એ જગતના ચોકમાં એમ કહેવાય તમામ સંપત્તિને ઓળિયો ઘોળિયો કરી અને આ ધરતીના મહાન પુરુષો એમ કહેવાય કે ભગવો વેહ ધારણ કર્યો છે. અને એટલે જ ભજનોમાં લખ્યું છે ને કે નથી મફતમાં એ જી મળતા એના એ મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. મૂલ ચૂકવવાય પડતા દુનિયામાં સંતપણા રે ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતપણા નથી મફતમાં મળતા. સારું થવું હોય તો કાંઈક ગુમાવવું પડે. ઘણા એમ કહે ને કમાવલો ફલાણો માણસ ઝાડવા જેવો, એટલે આ ઝાડવા જેવો હોય તો અતિ ઉત્તમ વૃક્ષ છે. જેવો તમે એ અતિ ઉત્તમ છે. એક તો વાત એ કે પોતાનું સ્થાન નથી ગુમાવતું, કોઈ પણ ઊંચાઈ વયું જાય એનું સ્થાન નથી ગુમાવતું. બીજી વાત એ કે ફળ આવે ને એ બીજાને દઈ દે છે. જ્યારે ફળ એમ કહેવાય કે ડાળ ઉપર આવી જાય ત્યારે ઝાડ છે એ ઝૂકી જાય છે. માણસને ઉપદેશ આપે કે ભલા માણસ તમારી પાસે ફળ આવી જાય ને તો જગતની સામે ઝૂકી જાય છે. પાછું જેમ જેમ ફળ જગત લેતું જાય ને એમ એમ ડાળ ઊંચી થતી જાય. શું કામ? એ ઊંચી એ માટે થતી જાય જગતના માણસોને એમ કે જવો તો ખરા ભલા માણા કે માથડા કપાણા અન પછી અમી ઘંટીએ તળા. આ ચૂલે ચડી પછી પીર સાના પણ જમનારા કોઈ ના મળ્યા. ઝાડ ઊંચું થાય છે એનું કારણ એ કે જગતના માણસોને એમ કે અમે એટલું આપ્યું છે. પાછું તાપ ઈ તપે જગતને શીતળતા આપે છે, જગતના માણસોને સાયો આપે. અને કેટલો પાછો એનામાં ભાવ કેટલો. પાણી પાતો હોય ને પાણોત્યો બરોબર એમ કહેવાય કે તડકો થઈ જાય એને એમ થાય કે હવે થોડો તડકો ઓછો થાય ને પછી હું પાછો એમ કહેવાય કોહ ચાલુ કરી મશીન ચાલુ કરી ઘડીકમાં ઝાડની નીચે સાયો લઈ લઉં, આરામ લઈ લઉં. અને બીજો કોઈ પણ કઠિયારો હોય ઝાડનું નિકંદર કાઢતો હોય એને બરોબર તડકો લાગી જાય, થાકી જાય એટલે એને એમ થાય થોડો તડકો ઓછો થાય ને પછી હું કામે લાગી જાય. પછી ડાળું મળી કાપવા હાલ ઘડીક ઝાડની નીચે હોઈ જાઓ તો ઝાડે મિત્રો કોઈ દી વિરોધ નથી કર્યો કે તું અમારું નિકંદર કાઢનારો છો, નીકળી જા અમારી હેઠે લઈ. પણ ત્યાં તું આવી જાય, તું અમને પાણી પાછો. એણે કોઈ દી ભાવ નથી દેખાડ્યો. અહીં તો કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે અતર નીચોવી, અને અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. હે માણા છે મતલબીઓ છે. ઝાડ જેવો થઈ જાય કહેવાનો અર્થ કે ઝાડ જેવો થઈ જાય તો અતિ ઉત્તમ છે. પણ માણા એક એવો છે ને કોને ખબર પરમાત્માએ કઈ માટીમાં ઘીડ્યો આની હો. માના ઉદરમાં હતો ત્યારે કેવો હતો, સમાજમાં આવ્યો ત્યારે કેવો થઈ ગયો. આજના નેતા જેવો હશે હે. આહા એક જગ્યાએ ચૂંટણી હતી, ચૂંટણી હવે પક્ષવાળાએ સાયકલ નિશાન રાખેલું એટલે ટુકડી નીકળી વોટ ફોર સાયકલ, સાયકલને મત આપો, સાયકલને મત આપો, યાદ રાખો સાયકલ ને. એમાં એક ડોશીમાં દળનું કરતા હતા. એમાં એક હાકલ મારે માડી એ માડી બોલ એ કે સાયકલનું ધ્યાન રાખજો, એ કે તાળું દઈને જા લે. એને એમ કે અમારા ફળિયા મૂકવા આવ્યો. હવે તાળું મારી દે તો તેની પાલટી હેઠી ન પડે આખી. હા 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 હા. દેવને પૂજવા જો ને દિવેલ મળે નહીં આમાં, ખાંડ તો ક્યાંથી ખવડાવે. દેવને પૂજવા એ દિવેલ મળે નહીં કોડો, ખાંડ તો ક્યાંથી ખવડાવે. પણ ચોખા વિનાના એ
જી ચોડેલા ચાંદલા આ કપાળે કંકુને લજાવે મારા દેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે બતાવે મારા દેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે ગાંધીજી આજ તારે હું બારણે બેઠો આટલું આજ તું બચાવે મારા દેશમાં કેદી હવે રામ રાજ આવે જો તમે મહાત્મા ગાંધીનું નામ મોહન આ ધરતી પર બે મોહન થઈ ગયા એક અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા વસુતમ સુતમ દેવમ કંચચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ અખિલ બ્રહ્માંડનો માલિક એનું નામ મોહન અને મહાત્મા ગાંધીનું નામે મોહન આ દેશમાં બે મોહન થયા એકે ગોપીઓનો ઉદ્ધાર કર્યો ને એકે ટોપીઓનો ઉદ્ધાર કર્યો જીવન કેવા અને પાછા લાલાય બે થયા ને ભાઈ હે લાલાય બે કૃષ્ણ પરમાત્માનું નામે લાલો ગોકુળનો લાલો અને ઓલો લાલુ પ્રસાદ હા હા એકે ગાયુંને ઘાસ ખવડાવીને એમ કહેવાય કે જગતમાં કહેવરાવી દીધું કે ગાયું ચારનારો પણ કુરુક્ષેત્રનું મેદાન ખેલી શકે છે મય આપ્યું ગોરો આપ્યું જગતને મિત્રોને ખવડાવ્યું ગાયંદ્રાવને ખવડાવ્યું અને આણે માળો બધું ગાયુંનું ઘાસ ખાઈ ગયો અને દેશને રબડી આપી જીવન હારું જીવાય તો હારું છો બાકી જુઓ તમે મિત્રો વિચાર કરજો કે આ જીવન બહુ લાંબુ નથી પાણીના પરપોટા જેવું આ જીવન છે ફૂટતા આને વાર નથી લાગતી બધાને ખબર છે પાછી મનુષ્ય માત્રને ખબર છે કે એક દિન ડફ દિન વયું જવાનું છે પણ મારા દીકરા મોળા ન પડે જ્યાં જોવો ત્યાં બેફામ હાલ્યો જતો હોય ખોપ 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 આપણે એમ કે એ ભાઈ ક્યાં જતો મને ખબર નથી હજાર ન પૂછતા અરે તારી ભીલી થાય હા અને તમે જો બીજી વાત એ કરી દઉં તમને કે જીવનની અંદર કાંઈક સારો સાર હોય સારું જીવન હોય તો જીવન જીવવાની મજા આવે ક્યાંક ગયા હોય ત્યાં આપણે કંઈક એમ થવું જોઈએ ફલાણા ભાઈ આવ્યા સારું છે પણ માળો એ ન્યાય હકનો ન રહે જો કોકની ઘરે પ્રસંગ હોય તેથી તમે જોજો અમુકને ડાયલને એવું સખાડવું પડે નકર આખા વરા હેઠા નાખ્યા મેં જોયું છે આખો વરો હેઠો નાખે બધું સારું છે ડાયલમાં હક નથી એટલે અમુક દેખાડી દે કે અમારે ઓલા કાકા આટા મારે ને કંદોયાને કે ઓલા કાકા આટા મારે ને તો હા એને તું ડાયલ સખાડજે હે ડાયલ સખાડજે ને તારો બાપ બધું એઠું નાખજે બરો આખો એટલે ઓલો કંદોયો બોલા કે કાકા અહીંયા આવો અને આ એ ખંભે ખેડી નાટા મારતો હા આવ્યા બોલો હું ડાયલ સાખી વાટકો ભરીને ડાયલ આપે હવે પછી ગામડાના દાદા હોય પૂળો મૂસ્યું હોય એ ડાયલ પીતા હોય તો જોજો આ મૂસ્યુંને અધેર કરે પછી ઓલા મશીનમાં ડોયો નાખે ને વાટકો આમ નાખી દે પછી આખો વાટકો પીને પછી બધું રેડી છે પણ પછી સખાડીને એટલે મોટપ તો દેખાડવી પડે થોડુંક મીઠું ઓછું છે મીઠું હેમાં ઓછું છે પછી ખબર પડશે પછી ઓલો કંદો શું કે ખબર એ કે દાદા જાઓ એક આટો મારતા આવો આગળ જો જોઈ લો એક આટો મારી આવો આગળ રેડી કરી નાખો ઓલો એક આટો મારીને પાછો કંદો એની ડાળ દેખાડો કાંઈ ન કીધું હોય પછી એનો વાટ કાપે હવે જોવો જોઈ હવે જોઈને પછી પીને પછી હવે રેડી લ્યો એની એ છે તારીમાં હું રેડીનો દીકરો થા અને મેં તો જોયું છે પંગતમાં ઉતાવળે જમતા હોય મોટી મૂછુવાળા ખાતા હોય ને એની પડકે કોઈ દી જમવા ન બેહાય ડાળના વાટકામાં મૂછું તરતી હોય અને પછી પાછો ડાળ ખૂટી જાય પછી મૂછું શું હે બેઠો એટલે આપણે ભૂખ ભાંગી જાય કે હવે કેમ ખાવું હા તમે જીવનમાં હકીકત છે કેમ જીવવું એ માણસને ખબર પડવી જોઈએ અને તમે જુઓ એમાં આ ધરતી તો મૂળ વાત એ કરતો હતો કે આ ભારત ભૂમિ એવી છે સૌરાષ્ટ્રની ધરતી એવી છે સંત સુરા નિપજાવતી એવી મારી હોર રતનની ખાઈને આ ધરતી પર તો સંતો એટલા જન્મ્યા છે પણ સમાજે હક નથી લેવા દીધો અને એટલે જ કીધું હશે ને માથે ઓઢી ઓઢણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા અમે નારિયું બની રાતભર રમ્યા પણ જોનારા કોઈ ના મળ્યા વિચાર તો કરજો કે આ દેશના કવિઓને આ દેશના સંતોને કેટલો અદ્ભુત સહન કરવું પડ્યું છે રામ પરમાત્માને મિત્રો વિચાર તો કરો સરયુ નદીમાં પડતું મૂકવું પડતું હોય
અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીલને ભાલે વિતાવવું પડતું. ઘણા એમ કે કળિયુગ છે નહીં, સતયુગ છે. જો જીવતા આવડે તો. આની જેવું જીવન પેલા હતું નહીં. માણસ અત્યારે મન ફાવે એમ જીવી શકે છે, માણસ મન ફાવે ત્યાં જઈ શકે છે. પુષ્પક વિમાનમાં રામ એ તે રાવણના વિમાન મળ્યું ત્યારે મળ્યું. સાંભળજો, નકર એને વિમાનો તો મળ્યું ને. અત્યારે તો 3 પૈસા થઈ ગયા, તમે મુંબઈ પડો ભોખ દઈ. આથી તો જીવન સારું કેવું હોય, પણ અમુકના ઉજળા જીવન હોય તો જો તમે 10 લાખના બંગલામાં લઈ જાઓ તો બાથરૂમમાં જઈને ઉભો રહ્યો, ગંધાય બહુ, આ મોળો મેરીને આ તારા અહીંયા બેડરૂમ છે, અહીંયા સુગંધ આવે. પણ એના જીવન ઠહડા જીવન હોય ને એ ન્યા જીને જ ઉભો રહે. જીવન કાંઈક ઉજળું જીવાય છે, એના નામે જીવાય છે, પણ હક ન લેવાય દે હારા માણસના જગત. એનો એક પ્રસંગ, એક બાપુની મઢીમાં સોર આવ્યો. જોજો સોર ક્યાં ક્યાં જાય જોઉં છું મારે. બાપુની મઢીમાં સોર અડધી રાતનો મજર ભાગ્યો, બરોબર ઝૂંપડીમાં ખાઈ ગયો. બાપુની આંખ ખુલી ગઈ. બાપુએ સીધ્યો, કેમ તેરી જાત કા સોર કરી. સોર ભાગ્યો, જે કઈ લેવું થી પોટકા માથી આગળ સોર ને વાહે બાપુ. હવે જે ખાતાના હાથમાં ન આવે બાપુના હાથમાં આવે હે. સોર વાય ઠેકે, બાપુ શિયો રામ કરી વાય ઠેક્યો. હા જબડ કરે જાતા હતા, પણ બાપુ આખી રાત દોડ્યા, પણ ચોર હાથમાં આવ્યો નહીં. સંત દોડી દોડીને થાકી ગયા. હવાર પડ્યું એટલે ગામનું શમશાન હતું ને, ત્યાં શમશાનમાં જીના દેશના સંતે ધામા નાખ્યા. એમાં ગામના વડીલોને ખબર પડી કે ઓ બાપુ કોઈ દી નહીં, આજ અહીંયા મહાણે હું બેઠા છે. પૂછ્યું, બાપજી માફ કરજો, આજ આપ તો રોજ આપની ઝૂંપડીએ હો, અહીં બેહવાનું કારણ શું? સંતે જવાબ આપે છે, બેટા ક્યાં કરું, મેરી મઢીમાં ચોરી હો ગઈ, મારી ઝૂંપડીમાં ચોરી થઈ ગઈ. કે બાપુ મઢીમાં ચોરી થઈ, અહીંયા બેહવાનું કારણ? કે બેટા પૂરી रात शोर के पीछे दौड़ा हूं मैं, पर दौड़ दौड़ कर थक गया, इधर बैठ गया, लेकिन देखता हूं कितना दिन दौड़ेगा, एक दिन तो इधर आएगा. जो છું મારો દીકરો કેટલા દી દોડે, પણ એક દી તો અહીંયા આવશે ને ત્યારે પૂછી લે કે કોડા સોરીનો માલ હારે લઈને જા, કાંઈ મૂકીને જા છો. कौन साथ आया है कौन साथ जाएगा, उगता सूरज धीरे धीरे ढलता ही ढल जाएगा. મિત્રો કાંઈ હારે નથી આવવાનું, પણ સંપત્તિ રૂપી ભાતું એક છે, ઈ કોઈ વસ્તુ નહીં આવે, પણ સંસ્કારનું ભાતું બાંધી લેજો, એ કાયમને માટે તમારે હારે આવશે. ભલા માણસ અખિલ બ્રહ્માંડનો માલિક નોંધ તો કરતો જ હોય ને. 84 લાખ સોનીમાલી જીવ ફરતો ફરતો એકવાર માણસ થયો. એ મેન તમે બધા સાંભળ્યું, સંતો કહી ગયા, આ દેશના ઉપનિષદોએ બતાવ્યું. પણ મને એમ લાગે કે મારું હાવ એક ટ્રાય ઓલો ન દેતો હોય. એક જ વાર થોડો હાવ મોકલતો હોય. આ લાઇટ જાય ને તો વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે કે જો ટકી જાય તો વિદ્યુત બોર્ડ વાળાને જો દયા આવતી હોય ને 3 ટ્રાય દેતા હોય, તો ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો છે, એને નહીં દયા આવતી હોય. અમુકને ધક્કા મારતો છે, જો હજી માણા થાય તો, હજી માણા થાય તો, અને એ હજી માણા થાય તો. પણ કંપની જ ફોલ્ડ હોય, એમાં કારીગરી હું કરી લે બિચારા, ઉપરલી જ હાવ કરો ધાકોર માલ આવે. હે એટલે જ કેવું પડે ને, કરે ભલા માણા તું ક્યાં જા છો એ તો તું જો. તને પરમાત્માએ મણા બનાવ્યો છે, તું બેફામ આલ છો, પણ સતાઈ ન માને. શું કામ? સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન એ માણસને ભાન ભૂલાવી દે. અને તમે જુઓ ને એમાં હમણાં તો એવું કંઈક બગડ્યું છે બધું. એનો એક પ્રસંગ, બાય છે નદી કાંઠે કપડાં ધોતી હતી. ગામડું ગામડા ગામની બાજુમાં ખાળ 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 નદી વહી જાય, અને નદીને કાંઠે બાય એમ કહેવાય કે કેમ પોતાના આખા કુટુંબના કપડાં ધોતી હતી. બાજુમાં એક પાળિયો ઊભો છે ટીબા ઉપર. ટીબા ઉપર એમ જઈ, બાઈને ખબર નથી હો, એને એમ કે કાંઈક પથ્થર ઊભો છે, એની માથે હાડી ઢાંકી, હાડી એમ કહેવાય મૂકવી દીધી માથે. એમાં કોઈ નાલી નીકળ્યું ને કોકે કીધું કે એ બેન બા, કે હા તે હાડી ક્યાં મૂકવી તને ખબર છે? તાક ના, હા હામાં પથ્થર ઉપર. તાક બાપી પથ્થર નથી, ભારત વર્ષનો પાળ્યો છે, લઈ લે એની માથેલી હાડી. અને તેથી એમ કહેવાય કે ભારત વર્ષની બાઈ છે, આ દેશની જગદંબા છે, એ હાડલા માથેલી એમ કહેવાય કે ખાંભીની માથેલી જે હાડલે લેવા ગઈ, તેથી પાળિયા મને જવાબ આપ્યો છો, બેન અમારી માથે રહેવા દે. હે અમારે આજ લાજુ કાઢવી છે બાપ, તારા હાડલાની અમારે લાજુ કાઢવી છે. તેથી ભારત વર્ષની જગદંબાએ મિત્રો જવાબ આપ્યો છો, એ બાપ પાળિયા કેમ તારે લાજુ કાઢવી છે? બેન તારે સાંભળવું કે હા, અહીં બાજુમાં હામી બેહી જા બાપ, ઊભા ઊભા વાત ન કરાય. લાજુ કાઢવી પડે એનું કારણ એક કે હે મારી બેન, હે મારી માં, આ દેશને એમ કહેવાય સંસ્કૃતિની માટે, આ દેશના ધર્મની માટે અમે બાપ ફાળિયા ચાછી આવ્યા.
એ જ ગામ માથે જેથી પાળ ચડ્યા તેથી વાગ્યા થાય બુંબિયા ઢોલ રે તેથી વાગ્યા થા બુંબિયા ઢોલ એ તેથી ખાંડા નાય ખેલ ખેલાણા એ તે દુનાયમી બાપાય ખોડાણા એ બે બાપ જેથી ગાયોની આબરૂ બચાવવા માટે ગાયોના ધણને પાછા લાવવા માટે ગામની બહેન દીકરીની